જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ રમીએ એવું એટલે આ લોકોને થોડીક માહિતી આપો. ગુડ મોર્નિંગ, જય સોમનાથ, જય માતાજી. તો આપ સૌ બધા મજામાં જ હશો. તો અત્યારે ઘડિયાળમાં આવી ગયા છે 9:30 ને અત્યારે હજી હું કાઢે જ છું. આજે આખી રાત મારી તો હાવ બેકાર ગઈ, કારણ કે 2 જણા મારા પહેરા હું આવ્યા હતા. એ 2 હાવ એવી રેગડીને આજે તો એક તો ખરાટા મારતો હતો ઘર આખી રાત જાગ્યો. અત્યારે એક નીંદર માન થઈ. હવે વળી ઘેરે જાય નાઈ બાઈ ને પાછો સુઈ જવાની કોશિશ કરી. હવે તો બાકી હવે પાછા કબડ્ડીના ગ્રાઉન્ડે બપોર પછી જઈશું અમે. કબડ્ડીના ગ્રાઉન્ડે મળીએ હવે. કબડ્ડી રમવા આવી ગયા છે અમે બધા. ટીમ પડી ગઈ છે ને આજે આપણે કબડ્ડી જોવા ઓડિયન્સ આવ્યો છે ને આપણે ખીરધારના ખાસ ડોક્ટર એવા ચિંતનભાઈ આવ્યા છે. આપણી સાથે આપણે લાઈવમાં છે ચિંતનભાઈ ડોક્ટર. આપણે એને મળીશું. આપણે હસમુખ છે. આપણે કોઈ પણ ઈલાજ કરી દઈ છે ડોક્ટર. આપણે તમ તારે કઈ ઘટે નહીં, ડોક્ટરમાં કઈ ઘટે નહીં. આપણે ખોડિયાર મંદિર પાણીનું દવાખાનું છે. હા, વિજયની દુકાન એડ્રેસ છે એનું. જ્યાં તમારે જવું હોય તો વિજયની દુકાન પૂછ લેવાનું. તો આપણે ડોક્ટરે ફાઇનલી અહીંયા આપણે આવી ચૂક્યા છે. થોડો સપોર્ટ કરી દો. હા. आशिकी में तेरी जाए ગામ સરદાર અંદર કબડ્ડી જે ચાલુ થઈ અઠવાડિયા પહેલાંથી લગભગ ચાલુ થઈ. ગૌતમ ને બધે આમ કેમેરો કરો ભાઈ, કેમેરામેન જોઈ શકો છો કબડ્ડી જુનૂનથી હાલે. અને અહીંયા આપણે હું જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ રમી એવું એટલે લોકોને થોડીક માહિતી આપું અહીંયા. અને આવનારા ખેલ મહાકુંભની અંદર સરદારની ટીમ ફોર્મ ભરશે એવી આશા પણ છે અને આગળ જશે એવી પણ જુનૂનથી અપેક્ષા રાખીએ છીએ. અને નાનો છોકરો પણ અહીંયા એમ ન કહે કે હું તારાથી ડરું. અહીંયા કોઈ પણ મોટો પ્લેયર આવે તો જુનૂનથી એને રમવાનું કહે અને સામે ટક્કર પણ આપે એવા પ્લેયરો અહીંયા ભેગા થયા છે અને ખૂબ સારી એવી વાત છે. અને હજી આથી સારું એક ગ્રાઉન્ડ ગોતશું અને સાથે ત્યાં પણ કબડ્ડીની પ્રેક્ટિસ રાખશું અને નાઇટ મેચ પણ રાખશું. આવનારા સમયમાં નાઇટ મેચનું પણ આયોજન કરવામાં આવશે. અને આપણો પ્લેયર રોહિત રાઠોડ ખૂબ સારી રીતે રમી શકે છે. નેશનલ ટીમમાં પણ તેનો ભાગ આવી ગયો હતો પણ થોડુંક લાગી ગયું એટલા માટે એ નહોતો ગયો. જય હિન્દ.
ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને મોજ મસ્તી માણો.